જય માતાજી, કેમ છે બધાને? તો આપણે મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ હવે, અને આપણે નવરા થઈ ગયા છીએ. હવે આરવી બેન માટે ગિફ્ટ આવ્યું છે, એના માસીએ દેશમાંથી મોકલાવ્યું છે, તો આપણે ગિફ્ટ ખોલવી. બા છે અમારી આરવી, અને એના માટે તો આવ્યું છે ગિફ્ટ. એને તો એવું લાગે ખાવાનું છે, એવું ખાવાનું નથી. અને આમાં કાંઈક આવ્યું છે, તો આપણે જોઈએ આમાં શું મોકલ્યું છે એના માસી. આપણને તો ખબર નથી કે આની અંદર શું છે એમ, કેમ કે પેકિંગ કરેલું છે, નકર તો આપણને ખબર હોય કે આમાં શું છે એમ. એટલે પેકિંગ છે, એટલે તો આપણે હવે પેકિંગને તોડશું અને આમાં જોઈશું કે શું છે એમ. આરવી બેનનું રમકડું છે કે કાંઈ ખાવાની વસ્તુ છે. તો આપણે અહીંયા નીચે બેસી જઈએ, એટલે આપણે જોઈ કે આની અંદર શું છે એમ. તો આરવી બેન પહેલા ખોલશે. ખોલો શું છે એમાં. અને આ એના માસીએ દેશમાંથી ગિફ્ટ મોકલાવ્યું છે આરવી બેન માટે. એટલે આરવી બેન ખોલશે અને જોશે આમાં શું છે એમ. તો આ છે મારા ચિરાગભાઈ, એ કાતર લઈને આવી ગયા છે, તો ગિફ્ટ ખોલવાનું છે. આમાં ખોલવી તો આમાં આપણે જોઈ કે શું મોકલાવ્યું છે એના માસીએ, કેમ કે ખબર નથી. નકર તો આપણે ખબર હોય કે આની અંદર ખાવાની વસ્તુ છે કે રમકડું છે. એટલે આરવી બેન માટે લગભગ રમકડું જ હશે. તો આમાં રમકડું આવ્યું છે. બેન તારું રમકડું આવ્યું છે. રમકડું માસીએ ટેપટી બહુ મારી દીધી છે. કા બધા કેમ કે કઈ ખબર નથી, એટલે આપણે આને કાતરે કાપવું જ પડશે. લાગ બધી ટેપટી મારી દીધી છે. કાબુલા આ બધી ટેપટી મારી છે, એટલે કાતરે તોડવું પડશે. એટલે આમ તોડી નાખીએ આપણે, એટલે ખબર પડી જાય કે આની અંદર શું છે એમ જલ્દી. કેમ કે આરવી બેનને બહુ ઉતાવળ છે જોવાની, એટલે આપણે ઓહો ડબલ કાગળિયો મારી દીધો માસીએ તો. એટલા માર્યા છે બેન. વાવ, આરવી બેન માટે રમકડું આવ્યું છે મસ્તનું. હવે આપણે અંદર ખોલીને જોઈશું. વાવ, શું છે બેટા? આને શું કહેવાય? હે બોલ તો. રાધે રાધે કરો. એલા વાહ, એને મજા આવી ગઈ છે. હવે શું છે બેટા? કેવું મસ્તનું ગિફ્ટ છે. એટલે એના માસીને થેન્ક યુ આરવી તરફથી. કા બેન? અને આવું નવું રમકડું પાછા મોકલતા રહેજો. એમાં લેવું ન પડે ને કાંઈ. વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. એટલે આ પણ બોલી છે આરવી. આરવી તારે હામું રાખતો બેટા. બોલાય તો દીકો એને. દીકો બોલાય તો. બોલ તો ખરા. ચિરાગભાઈ તમે તો બોલો કે. વિડીયોને લાઈક કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો. બાય બાય કહી દે. બાય બાય. આરવી બેન હામું ફેરવી નાખો. આરવી બેનને જવા દો. મજા આવી તો બોલ માં બોલ. તું ભી થઈ જા. તું ભી બોલ.
દીકુ એમ ન કરે બેટા. બોલ